નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબરથી નવા નિયમો અને ફેરફારો લાગુ થશે। 1 ઓક્ટોબરથી શું બદલાશે એના વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબર 2025થી મહત્વની નિયમાવલીઓ દેશભરમાં લાગુ થશે, જેમાં ઓનલાઈન ગેમિંગ, ટ્રેન ટિકિટ બુકિંગ, યુપીઆઈ, ઈપીએફઓ, એલપીજી ભાવ અને એનપીએસમાં ફેરફારો થશે। આઈઆરસીટીસી પર 1 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ માટે આધાર વેરીફાઈડ યુઝર્સને 15 મિનિટ વહેલા તક આપવામાં આવશે। ઓનલાઈન ગેમિંગ વિશે વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ પર વધુ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓને છેતરપિંડીમાંથી બચાવવાનો પ્રયાસ છે। યુપીઆઈ વ્યવહારો વિશે પણ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં યુપીઆઈ દ્વારા હવે P2P પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકાશે નહીં, જે ફ્રોડને અટકાવશે। એનપીએસમાં એમએસએફ 1 ઓક્ટોબરથી લાગુ થશે, જોકે 1 ઓક્ટોબરથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થશે। ગુજરાતમાં 26 દિવસમાં ભૂકંપના 50 આંચકા નોંધાયા। ગુજરાતમાં છેલ્લા 26 દિવસમાં 50 જેટલા ભૂકંપના આંચકા નોંધાતા ચિંતા વધી છે। સૌથી વધુ 22 આંચકા સૌરાષ્ટ્રમાં અને 20 આંચકા દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે। શુક્રવારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। નિષ્ણાંતોનું માનવું છે કે આ વધારો વધુ વરસાદ બાદ જમીનની તિરાડોમાં પાણી ઉતરવાથી ભૂગર્ભ દબાણ વધવાને કારણે થયો છે। જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી ગભરાવાની જરૂર નથી। બીએસએનએલે સ્વદેશી 4G નેટવર્ક લોન્ચ કર્યું। પીએમ મોદીએ ઓડિશામાં બીએસએનએલ 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જેમાં અન્ય ઘણા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। બીએસએનએલ 4G નેટવર્ક 98,000 સાઇટ પર શરૂ કરાયું છે। તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સ્વદેશી ટેકનોલોજીથી બનેલ છે અને ભવિષ્યમાં સરળતાથી 5Gમાં અપગ્રેડ થઈ શકે તે રીતે ડિઝાઇન કરાયું છે। લોન્ચ પછી બીએસએનએલે એક્સ પર લખ્યું હતું કે તે ફાસ્ટ ઇન્ટરનેટ કરતાં ઝડપી છે। તે નવી આશા, નવી તકો અને એક નવું ભારત છે। ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, 72 કલાક વરસાદ ભૂકા કાઢશે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે। જોકે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ તો 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજની જ વાત કરીએ તો આજે પણ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસશે, જેમાં અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 30 તારીખે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। જોકે 1 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 1 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે। દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર। દિવાળી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા 1.85 કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે। આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે, જેના માટે લાભાર્થીએ
આધાર આધારિત E-KYC પૂર્ણ કરવી પડશે. યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ 10 થી 15 દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચશે. ઓક્ટોબર મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર. ઓક્ટોબર મહિના દરમિયાન કુલ 21 રજાઓ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, લક્ષ્મી પૂજા, મહર્ષિ વાલ્મીકી જયંતિ, કરવા ચોથ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ અને છઠ પૂજાનો સમાવેશ થાય છે. આમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. આમાં 6 દિવસની સાપ્તાહિક રજા પણ આવશે. જોકે આ બેંક રજાઓ રાજ્ય અને શહેર પ્રમાણે બદલાઈ શકે છે. NCERTનો મોટો નિર્ણય, ધોરણ 10 અને 12ને સમાન માન્યતા. NCERTએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હવે ધોરણ 10 અને 12ની ડિગ્રીને દેશના તમામ માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાં સમાન માન્યતા મળશે. આનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ તથા સરકારી નોકરીની સીધી ભરતીમાં લાભ સીધો મળશે. જોકે આ જાહેરાત E-ગેજેટમાં પ્રકાશિત કરી છે. પરખ કેન્દ્ર હવે આ પ્રક્રિયા સંભાળશે, જેનાથી વિદ્યાર્થીઓને અલગ અલગ બોર્ડ વચ્ચે સરળ માઇગ્રેશન અને સમાન માન્યતા મળશે. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઈને મહત્વની આગાહી. અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા, કોઈક સ્થળે હળવો વરસાદ તો કોઈક સ્થળે મધ્યમ 5 થી લઈને 35 મીમી સુધીના વરસાદની શક્યતાઓ છે. જોકે રાજ્યના કેટલાક સીમિત વિસ્તારોમાં 35 થી 100 મીમી સુધીના વરસાદો વરસી શકે, એટલે કે 4 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા દરિયાઈ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આમ અશોકભાઈ પટેલ દ્વારા પણ તારીખ 28 થી 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ અને કોઈક સ્થળે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 25 લાખ નવા LPG કનેક્શનને સરકારે આપી મંજૂરી. GST ઘટાડા સાથે સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. સરકારે 2.5 મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે. હાલમાં દેશમાં 10.35 મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર 2050 રૂપિયા ખર્ચ કરશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ, રેગ્યુલેટર સાથે મફત LPG સિલિન્ડર મળે છે. મરણ બાદ સરકાર આપશે ₹5000. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યોના મૃત્યુ સમયે અંત્યેષ્ટિ અને મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ ન બને. જોકે સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી પડે છે. અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબના સભ્યના મૃત્યુ પ્રસંગે મૃતકના પાર્થિવ દેહની અંત્યેષ્ટિ માટે મરણોત્તર ક્રિયા માટે ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં ₹5000 સુધીની સહાય આપવામાં આવે છે. જોકે આ યોજના માટે આવક મર્યાદા ₹6 લાખ રહેશે. અરજી સમયે અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ અંગેનું મરણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જોકે કુટુંબના સભ્યના મૃત્યુના 6 મહિનામાં આ અરજી કરવાની રહે છે. હવે તમારા ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ચૂકવી શકશો નહીં. ફોનપે, પેટીએમ, ફ્રેડ અને એમેઝોન પે સહિતના મોટા ફિનટેક પ્લેટફોર્મ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવાની સુવિધા બંધ કરી દીધી છે. આ સુવિધા ભાડે રહેતા લોકોમાં લોકપ્રિય હતી. જોકે 15 સપ્ટેમ્બરથી અમલમાં આવેલી રિઝર્વ બેંકની નવી પેમેન્ટ એગ્રીગેટર માર્ગદર્શિકા અનુસાર ફક્ત રજિસ્ટર્ડ મર્ચન્ટના માટે જ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. કારણ કે મકાન માલિક મર્ચન્ટ નથી, તેથી આ સેવા બંધ થઈ શકે છે. ગુજરાતમાં ગુટખા, તંબાકુ અને પાન મસાલા પર પ્રતિબંધ. રાજ્યમાં ગુટખા તેમજ તંબાકુવાળા પાન મસાલા પર પ્રતિબંધ વધારાયો છે.
નિકોટિનયુક્ત પાન મસાલા પરનો પ્રતિબંધ હતો તે વધુ 1 વર્ષ સુધી લંબાવાયો છે. રાજ્યમાં ગુટખા, તંબાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર 2025થી વધુ 1 વર્ષ માટે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તંબાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મિત્રો, આ પ્રતિબંધ છે એક ફક્ત કહેવા પૂરતો છે, કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે હાલ ગુટખા, તંબાકુ અને પાન મસાલા વેચાઈ રહ્યા છે. જોકે તેના પર કોઈ સીધી કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જોકે આ નિયમ ફક્ત કહેવા પૂરતો જ લંબાવવામાં આવ્યો છે. જો દર્શક મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.